તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓનો કુલ ₹82,65,993નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સુરત નાઓની અધ્યક્ષતામાં આઈ ડિવિઝન વિસ્તારમાં આવેલ સચિન તથા સચિન જેડીસી તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ચોરાયેલ કબજે કરેલ તથા પોલીસ દ્વારા કબજે કરેલ કુલ 82,65,993નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત આપવા અંગે તેરા તુझको અર્પણ કાર્યક્રમ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તારીખ 12/2/2025ના રોજ કલાક 15:30 થી કલાક 17 દરમિયાન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ઝોન 6 હેઠળના આઈ ડિવિઝન વિસ્તારના પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજર હતા, જેમાં ગુમ થયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીઓને પરત આપવામાં આવ્યો। સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો, સોના ચાંદીના કિંમતી ઘરેણાં, મોબાઈલ ફોન, ગેસના બાટલા, લેપટોપ, રોકડા રૂપિયા વગેરે મુદ્દામાલ, જેમાં સચિન પોલીસ સ્ટેશનના 20,10,009, સચિન જેડીસી પોલીસ સ્ટેશનના 58,86,184 તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનના ₹3,63,800 મળી કુલ કિંમત 82,65,993 થઈ છે, જેમાં તેરા તુझको અર્પણ દ્વારા ભેસ્તાન પોલીસે મોબાઈલ ફોન મુદ્દામાલની સંખ્યા 88 જેની કિંમત 10,54,484, ઘરેણાં અને રોકડ રૂપિયા મુદ્દામાલની સંખ્યા 55, કુલ રોકડ રૂપિયા 58,58,880 સાયબર રિફંડ કુલ મુદ્દામાલની સંખ્યા 30, 12,31,359 સાથે કુલ કિંમત 82,65,993ના મુદ્દામાલ તેરા તુझको અર્પણ કાર્યક્રમમાં ફરિયાદીઓને પરત કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।